તો ફાઇનલી પેક થઈ ગયો. હા તો જો આ દેખાડું. રૂમની અંદર કરીને હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. લેવાની પરથી મારા ગાડા જેવો હાર્દિક ચોકર છે. સવારમાં ક્યાં જવાનું ખબર? જો તૈયારી એટલી બધી થાય છે. જો એન્જલ ને પપ્પા માં ઉભા છે. મેં એટલું બોલું વાગી રહ્યા છે ભાઈ 5:30. ના જાવા તો દે, પણ ત્યાં જવા દે. બેકાર. ઓકે ચાલો વાંધો નહીં, આપણે કન્ટિન્યુ. તો ફાઇનલી પેક થઈ ગયો હોય એક થેલો. પછી એક થેલો બાકી છે. એક થેલો બાકી નથી, 4 થેલા લઈ ગયા છે ગાડીએ. એક થેલો અમારે લઈને આવવાનો છે. અને બસ કન્ટિન્યુ. મસ્ત મજાના ગોંડલ ની બહાર નીકળી ગયા અમે. ચાલો સાફ કરી નાખી. એન્જલ દીદી હવે મારી નીંદર થઈ ગઈ. હવે એ જગ્યા ખાલી કરી નાખો. નીંદર આવતી એટલે હું બેઠો. મારે કઈ કામ નથી. આલ્યો ને તો આપણે નીકળી ગયા ગોંડલ ની બહાર ને મસ્ત બધા જે જગ્યાએ પહોંચવાનું છે તે જગ્યાનું નામ છે મુરલીધર. ના મુરલીધર નહીં, મુરલીધર નો ના મુરલીધર નો. હા તો જો આ દેખાડું. ટોકીજ, ઇટ્સ ટોકીજ. ખોલો ને ગાડી, ખોલો ને ગાડી ખોલો. હા અલ્યા તો એમાં માર મેં હરકું કર્યું હે ચેન બગડી ગઈ હતી. હા તો હોટલ ને રિસોર્ટ નું નામ ખબર પડી ગયું હે. ઈરાવતી. અરવંતી થોડું હોય કે ઈરાવતી. ગીર જો આ ગિરનાર તો દેખાવો તને મેંડો અહીંયા તમને નહીં. હા તમને નહીં દેખાતો હોય કે સરસ દેખાય. સરસ જ દેખાય. તો આ વિડિયો બ્લોગમાં ન દેખાતો હોય બાકી અમે ઓન ઉડે કહી દીધું. કઈ તો મેં દીધું હોય, કયું નું દીધું. આપણે હોટલ ઉતરે ત્યારનું કહી દીધું હોય મેં. તો સાસણગીરમાં જવાના ઈરાવતી રિસોર્ટ લઈએ. ઈરાવતી નહીં, અરવંતી. અરવંતી નહીં, ઈરાવતી આવે. અરવંતી આવે. ઈરાવતી શું કરતું? હા મસ્ત મજાના જુનાગઢમાં જુનાગઢની જોવા. આ કયો ચોક એને ખબર? કાળવા ચોક કરીને છે કાંઈ, કેટલી ખબર મને. તો ત્યાં અમે ઊભા હી કોકની વાટે. કોક આવે એટલે એક હજી એક પાછળ ગાડીએ ને એ આવે ને તો આપણે જઈએ. ત્યારે કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપ. હજી નથી પહોંચવાનું, બાકી છે. અહીંથી 1 કલાકનો રસ્તો, 52 કિલોમીટર છે. અમારી સ્પીડ પ્રમાણે લગભગ 1.5 કલાકે થઈ શકે છે. હજી વાહણે 2 ગાડી છે
એ બે ગાડી અમારી હારે રહી જાય એટલે અમે ધીમી ગાડી એટલે અમે ઊભા રહી ગયા ઘડીક વાર આમ વ્યૂ જરાક સારો આવે તો આમ ઘડીક વાર ઊભા છીએ અમે એમ ઘડીક વાર ઊભા રહી અને ત્યાં લગી બે ગાડી પાછળ ગયા ને તો આવી જાય તો ત્યાં હારે થઈ જાય આપણે ચાલો આમાં એ તારા આવું એ તાર ગાડીમાં આવું અમારી ગાડીમાં આવું કાના થાવું કાના થાવું એમ હળી ન કરે કાન બ્લોગના પૂરા કરી દીધા આ કઈ છોટું તમે હારા ન લાગો ભાઈ યુટ્યુબમાં મૂકજો પાછો યુટ્યુબ બધું આવશે હાલો તમે જાઓ ગાડીમાં એટલે કામ પતે અમારે ઘર બેતા મસ્ત મજાના પહોંચી ગયા છીએ ગેટમાં ને હવે કઈ વધારે વાર નથી લાગવાની થોડીક જ વારમાં પહોંચી જવાના છીએ રિસોર્ટમાં સો બ્યુટીફુલ એ બ્યુટીફુલ જ આવે પછી આપણે થોડીક જ વારમાં જો આમ મસ્ત મજાનું છે થોડીક જ વારમાં આપણે પહોંચી જવાના છીએ ત્યાં અને કઈ વધારે વાર પણ નથી લાગવાની કોણ વાર લાગે ગેટ તો વયો ગયો હું તો ઉતારવા એ ગેટનો બ્લોગ બનાવવાની હતો અને એ ગેટ વયો ગયો લ્યો અરે એન્જલ દીદી એમ જ હોય આમાં કઈ વધારે વાર ન લગાડવાનું આ વ્યૂ પણ મસ્ત નો જો સાઈડમાંથી કાપી શાંતિ રહો જો અહીંયા હે ને વાઇલ્ડ લાઈફ ઈરા કંઈક લખ્યું બહુ સ્લો અને હે ને અહીંયા જો વ્યૂ પણ મસ્ત આવે ને જો બાઈક અજાણે આપણે વરસાદ ન આવે ને એટલું જ સારું હોય વરસાદ આવી છે તો બગડી જાય બધું આમ મજા જ નહીં આવે વરસાદ આવે શું મજા આવે એમ એટલે બાકી વ્યૂ જો મસ્ત નો જ આવે છે પવનનું તમને કંઈ સંભળાતું નહીં હોય એ વાત સાચી છે બાકી બધી જગ્યાએ કેમેરા તો નાખ્યા જ છે બધી જગ્યાએ કેમેરા તો છે જ ઉડે તો જા હા હા ડાયરેક્ટ વળાક વાળો ઈ ફોડ ફીગો આ બધા શું કરે રાવણા વેચે હાલો મસ્ત ના કઈ કરમદા કે લઈ લીધા કરમદા કે લઈ લીધા છે અને ખાઈ લઈએ ચાલો ઓકે ચાલો ખાઈ લઈએ એટલે કે તમે કન્ટિન્યુ મસ્ત મજાની ધૂળ ઉડાડતા ખાતા જઈએ છીએ ભાઈ રિસોર્ટ સાઈડ રિસોર્ટ ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી ને એક ગાડી આ રહી અને બીજી ગાડી હજી અમારી પાછળ છે ને એક અમે હાઈલા જઈએ 3 ગાડી લઈને આવ્યા છીએ પછી હવે ખબર નહીં શું થાય હા કોણ એમને માગે ઇલેક્ટ્રિક આવે જો ઓલામાં જો ક્રૂ પડી છે આ રિસોર્ટ મસ્તનો છે એ મસ્તનો છે રિસોર્ટની પણ હમણાં વિઝિટ કરાવું આવે ત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ ઈરાવતી રિસોર્ટમાં ને જો અહીંયા મસ્ત મજાનું છે ઓકે પેલા ગાડી પાર્ક કરી લઈએ થોડીક વાર તો પહોંચી ગયા છે હવે જો ખાલી આંબા મજા એવું લાગે છે અમને અને અમારી પેલી ગાડી છે ત્યાં અહીંયા પહોંચી ગઈ છે બાકી બધા જો આંબા મસ્તનું છે દઈ દો એને કરંટ લોકેશન મોકલી દો એટલે 2 ગાડી છે ને અને આપણે હાલો હાલો પેલા તો નાવું છે મારે કઈ મજા આવે નકર નહીં મજા આવે કા એન્જલ ચાલ કેરી ગોતે અને મસ્ત મજામાં પહોંચી ગયા છે બે ગોડી છે બે ગड्डी છે ને આવે પાછળ તો આપણે એની વાટે હી અને પછી બધા એ કરે ચેકઆઉટ કરશું ચેકિંગ ક્યાં જાય ઓલી કેરીમાં ઈ ઝૂમ માર કે જાય હે હા એલા તો એનું કઈ નો કરી કે ન્યા ઠાઠા પહોંચાય છે તો મસ્ત મજાની કેરી ઉતારી છે ફોન આવ્યો પેલા ફોન ઉપાડ લે હાલો કેરી ખાઈ ગયા અહીંયા રૂમ જો મજા આવે એવા હા આપણે કેરી ખાવાની છે કેરી જો અહીંયા બહુ છે લોકેશન ની મસ્ત ફોટા ફોટા પાડી પછી નાવા જાય
પછી જમી પછી બધું કરી હે બધામાં આવી જાવ વ્લોગ ચાલુ હોય તો આવી ન જો આનો રૂમ જો જો કેવો છે રૂમ સારો મસ્ત મજાનો હોય ને હા હા 5 मिनट के बाद आओ हम बोल देंगे सब पहले एक सब रूम में एक डाल दो हाँ सब रूम में डाल दो 4 में 4 ને ઓકે આ અમારું છે મતલબ કે આ અમારો રૂમ છે મસ્ત મજાનો છે રૂમની અંદર આવતા રૂમનો લુક જો લાગે આવો ભાઈ સાહેબ મસ્તનો લુક છે મજા આવવાની છે ને હું જાઉં નાવા કેમ કે ગરમી થઈ ગઈ છે મને હું ના આવ્યું તો મસ્ત મજાને મેં અહીંયા આવતા રહ્યા છીએ હવે જવું છે નાવા તો મેં ઘડીક વાર મૂકી દીધો છે ચાર્જિંગમાં ફોન તો ચાલો જઈએ નાવા ત્યાં બ્લોગ નહીં ઉતરે બરોબર મન થાય છે નગર નહીં ઉતરે મસ્ત મજાને અમે જઈએ નાવા ને નાવા જઈએ તો હમણાં ઘડીક વાર પછી બ્લોગ બનાવવા આવીશ ત્યારે કન્ટિન્યુ તો મસ્ત મજાને હવે જઈએ નાવા તો પહેલાં બ્લોગ ઉતાર લેવાય પછી ફોન ભીનો થાય અને વાહ હે નાવાનું તો આવી થાકી ગયો ફોન લેવા ગયો આવ્યો એમાં થાકી ગયો આપણું થાક જ નહીં અને ગરમી બહુ થાય આવો તડકો ને ગરમી ન થાય બને ને મજા ન આવે એવી બને નહીં ઓલો જ આવે હું જઈ ગઈ નાવા એ 2-3 જણા ના હોય મીડિયા પેલા હું નાતા ફોન પાણીમાં ન નખાય નકર પલળી જાય હું ઓલા લેતો એટલું બધું રહેવાય ને ઘરે ફોન મૂકે નાઈ લેવાય તો ભાઈ મસ્ત મજાના 1 વાગી ગયા છે ને જેઠાલાલ અહીંયા ચાલુ કર્યું છે બધા અહીંયા સૂતા છે હું નાઈ લીધું છે ને હવે જવું છે જમવા તો કન્ટિન્યુ તો હવે રૂમ ને મને જોવાનો લાગે રૂમ ટૂર જેવો જોઈએ તો જમીને દેશો અત્યારે નહીં રહેવું શું છે તારે જમવાનું નથી ને તમારે જમવાનું છે અમારે તો વાંધો તમે જમી અહીંયા કાંઈક એસી ફૂલ છે હાલો એસી ચાલુ જ નથી તમારે ચાલુ એસી અમારે ભૂલ ચાલુ હે મસ્ત મજાનું જમવા બેસી ગયા છીએ જો મગનું શાક છે ખમણ છે અને ઊંધિયું છે કાકડી છે પછી ડુંગળી છે રસ છે પછી દાળ ભાત છે અને વા રસ જ બોલું પછી એક જણા અહીંયા તમે એક વાં અમે એક આ અને એક અહીંયા અમે અને પપ્પા વાં અને મસ્ત મજાનું જમવા બેસી ગયા ને હવે રહેવાનું જ્યારે રસ હોય ને ઘરે રહેવાય તાપ આપણે સહન કરતા હશે જો ઓલા બધા પાછા નાવા ગયા હે ને અમે નાવા નથી કેમ કે હે ને જમી લીધું હે ફૂલ તારે એને હોત ને લેતા આવ્યો એકલા મજા ન હોય કાંઈ નહીં મારે કાંઈ નથી કેવું કોઈ આ હે ને એકલા હો એટલા જ હોય ને આપણે આજે અહીંયા આવ્યા છીએ ફરવા માટે તો ફરવાનું જ હોય ને અત્યારે કઈ હુવાનું વસ્તુ હા અહીંયા આવીને હુવાનું હોય કાંઈ હા સુવાનું ના હોય સાચી વાત અને આ એમ કહી છે કે સુઈ જાવ એમ કે આમાં કાંઈ નથી જો ઓલો જો એના લખણ હા એ કેવો છે આમ જોઉં તમે લખણ કેવા બોલતો લખણ કેવા હું તો ખાલી કહું એને લખણ લે મેં કઈ કીધું બીજું આ લોગ ઉતારે લોગ બનાવે શેનો લોગ બનાવે કાંઈ ને બસ એમને બનાવે કરી બસ YouTube માં ન આવે તો અહીંયા તો મસ્ત મજાના હવે સુઈ જવાના છે અને પછી ઘડીક વાર પછી 3 કે 4 વાગે ઉઠવું જોઈએ ઘડીક વાર સુઈ જવું જોઈએ કેમ કે ખાઈ લીધું છે તો ઘડીક વાર સુઈ જાય તો સારું મસ્ત મજાનું નાહી લીધું છે અને કેટલા વાગ્યા ખબર આમાં દેખાડું છું 7:13 થઈ ગઈ છે કેમ કે હે ને અમે જો 2 વાગે સૂતા પછી મેં બ્લોગ બનાવ્યો છે બીજાના ફોનમાં આઈફોનમાં બનાવ્યો છે અને 7:13 થઈ ગયા અત્યારે લગી અમે નાહ્યા નહીં અને મજા આવી ગઈ અમને તો હવે ઘડીક વાર પછી જમવા જઈએ એટલે કન્ટિન્યુ તો મસ્ત મજાના સૂઈ ગયા છે ને હમણાં થઈ જાય જમવાનું તો જશું બોલાવા આવશે ત્યાં પછી જો અમે જોઈએ છીએ જેઠાલાલ તે લગી બેઠો હું એકલો અને ને નાયા પછી શરીર આમ હલકું હલકું થઈ ગયું તરે એવું લાગે માથું બહુ દુખે
ભલે મિત્રો આ ભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો. થેન્ક યુ ભાઈ, તમે આવ્યા, હા બહુ ખુશી મળી. બસ જો આની વાટે જ હતો, આની વાટે જ હતો. ને આ ભાઈના વિડીયો જોતા રહેજો. ભાઈ બહુ સરસ એવી મહેનત કરે છે. આ કોલેજ હાલીને આવ્યા મને વિડીયો બનાવવા, તો એ પ્રમાણે ભાઈના આ બ્લોગમાં વ્યૂ આવવા જોઈએ અને ભાઈની મહેનત માટે સેલ્યુટ છે ભાઈ. ગુડ જોબ. ચાલો મિત્રો મળીએ.